હાય ગાઈસ, સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં. તો આજે આપણો બ્લોગ જો હું અહીંથી ચાલુ કરું વેક્યુમ ક્લીનરથી. તો મારું આજે જ પાર્સલ આવી ગયું છે અને એ હમણાં જ આવ્યું. તો છે ને અમે મમ્મી દીકરાએ પહેલાં એક શોર્ટ બનાવી લીધો, પછી ઓપન કર્યું બધું, અને હવે આનું જે શું કહેવાય ફિટિંગ કરવાનું છે ને એ અમે કરીએ. હા, પછી છે ને ફિટિંગ કરીએ ને પછી આ કેવી રીતે યુઝ કરવાનું હોય એ બધું અમે હવે કરીએ અને જોઈએ કે કેવું છે. હવાને આપણે ચાલુ કરીને જોવાનું છે. હાલો 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 હાલો. વાવ, મસ્ત છે, ખરેખર મસ્ત છે. ચાલુ કરીને તો જોઈએ કે કેવું છે. લાંબો વાયર છે ને? કેટલો લાંબો? 12 જેવા 3-4 હંભાઈ જાય એટલો. શું છે તને પેલી વાત તો શું છે આ જોઈએ નું આપ્યું છે. ઓહ, ખોલી દીધો. અચ્છા, આવી છે હવે. આ વાડ ઉપાડ, આ વાડ દેખાય નું પણ. હા, ગાઈસ અમે અત્યારે નાખી દીધું છે. એટલે હા, ઝૂમ ન કરતો. આવી છે હા, આવ્યું આવે છે. ભરાઈ જશે. આપણે આને ઓપન કરવાનું. જો આમાં વાળાઈ દો, ગોલ્ડીના બધા આવી ગયા. કપિલા, આને કેમ કાઢવાનું? અચ્છા, ઓકે ઓકે ઓકે, સમજાઈ. મસ્ત છે ખરેખર, અને આ યુઝફુલી છે કે મારે ગોલ્ડી માટે થઈને ખાસ કરીને લેવું પડ્યું. એના વાળ છે ને બહુ આમ સોફામાં બધામાં થતા હોય, એટલે झूठ ना बोलो, ગોલ્ડીના झूठ ना बोलो. કેમ गोल्डी के लिए नहीं, ગોલ્ડી માટે જ થઈને લેવું પડ્યું ને. વાળ કેટલા થાય? તો આ ये तो बस एक बहाना है. અને અહીંયા છે ને હું હવે રાતના ખાવા માટે બનાવું ઢોકરીનું શાક. તો ઢોકરીના શાક માટે મેં મસ્ત મસાલો બનાવી લીધો છે અને મસ્ત ઢોકરી બાફીને રાખી દીધી છે. અને મારા ગોલ્ડી માટે હું બનાવું છું મસ્ત મિક્સ વેજ બોઇલ્ડ કરેલું. એને છે ને અઠવાડિયામાં એકાદ વાર હું છે ને આવી રીતે મિક્સ સબ્જી બધી બાફી અને એને ખવડાવું. 2000 years later. અને અહીંયા થઈ ગઈ નેક્સ્ટ મોર્નિંગ. તો મારું આ જે વેક્યુમ ક્લીનર આવ્યું હતું ને એને મેં 2 દિવસથી છે ને જરાય પોરો ખાવા દીધો જ નથી. તો આ મારું કાર્પેટ છે ને બહુ થોડુંક નહીં વધારે ડસ્ટ થઈ ગયું હતું. તો એને આ વેક્યુમથી મસ્ત ક્લીન કરી નાખ્યું મેં. ગોલ્ડીના વાળ જ ભરાઈ ગયા છે આમાં ખરેખર. અરે 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 માડી રે,
સ્પેશિયલી ગોલ્ડીના વાળ માટે થઈને જ મારે આ લેવું પડ્યું છે. તો ગાઈસ જો હવે છે ને મેં કાલે પાછું થોડુંક શૂટ કર્યું હતું, વેક્યુમ ક્લીનર આવ્યું ઈ, અને અત્યારે છે ને સવાર થઈ ગઈ છે અને હું બસ આ કાર્પેટ જે મારે છે ને મેં લઈને રાખ્યું હતું, પણ ગોલ્ડીના વાળના લીધે છે ને હું નથી રાખતી, એના વાળ બહુ જ તૂટી જતા હતા. તો અત્યારે છે ને અડધી કલાકથી હું આ કાર્પેટ સાફ કરું છું, અને તમે જોઈએ છો કે મને ગરમી કેટલી વળી ગઈ છે. તો છે ને એના લીધે હવે આ કાર્પેટ સાફ થઈ ગયું. તો એ મારા માટે ખરેખર મને છે ને એવા માટે જ મંગાવ્યું કે થોડીક હેલ્પ થઈ જાય. વધારે આવું ડસ્ટ વાળ ને હોય ને તો એ ઇઝીલી ક્લીન થઈ જાય. તો મને ત્યાં ગમી ગયું ડ્રેસને કાલ બતાવ્યું ને, તો એ છે ને ઓનલાઈન વસ્તુમાં એને આટલો બધો ભરોસો નથી કે ઓનલાઈન વસ્તુ કંઈ આમ સારી આવે કે ના આવે. તો એ આમ થોડાક આમ વસુડસું કરતા હતા, પણ તો મેં પછી મારા પાસેથી મેં કીધું કે મને છે ને થોડીક હેલ્પ મળી જાય, તો એવા માટે મંગાવ્યું. તો એ કે કંઈ વાંધો નહીં. તો હાલો છે ને હવે હું આ બધી સાફ સફાઈ ચાલુ રાખેલી છે. મારે સોફા ક્લીન ને બધુંય કરવાનું છે, તો એ હું ક્લીન કરી લઉં અને થોડી વાર પછી મળીએ આપણે. જે આ બટન છે ને એને છે ને સાફ મસ્ત રીતે થઈ ગયું સાફ ખરેખર. અને આ છે ને બ્રશ છે, એને છે ને જો મારા ગોલ્ડીને હેર જ છે, એનેથી પણ આ બધી અંદરનું એક કોર્નર છે ને સાફ થઈ ગયું છે. અને જો બીવાવાળું કોઈ હોય ને તો એ છે આ. તો ગાઈઝ હવે જો ને હું અત્યારે રોટલી બનાવું છું કબીર માટે થઈને. રોટલી ને આજે છે ને મેં શાકમાં બનાવ્યું હતું મિક્સ વટાણા બટેટા અને એ બધું શાક બનાવ્યું હતું. અને મસ્ત આજે વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું છે. તો આને આમાં ઘી લગાડી દો, જાણે એમ થાય કે હમણાં વરસાદ આવી છે એવું થઈ ગયું છે. અને હું મસ્ત નાઈ ધોઈને રસોડામાં આવી ગઈ પાછી, જે મારું રોજનું કામ હોય. કબીરને લાગી ભૂખ જોરદારની, તો હું છે ને મીઠીને હું ફટાફટ એને રોટલી બનાવી દઉં. મારા માટે છે બાજરાનો રોટલો. મેં છે ને શાકમાં મને રીંગણાના શાકમાં રોટલો મજા આવે ખાવાની, અને હવે બહુ ઓછો રોટલો બનાવું છે, બનતા જ નથી. મહિનામાં 1-2 વાર બનતા હશે બાજરાના રોટલા, નહીંતર વધારે રોટલી જોઈએ. હું છે ને આ કરી નાખું, જમી લઈએ મમ્મી દીકરો, અને પછી છે ને બ્રેક લઈ લઈએ. રોજનું છે કામ. એ ગરમ કરવા મૂકી દીધા જ. અને કબીર છે ને રોજ સવારે દરિયે જાય છે આપણે ચોપાટી, કે ત્યાં સ્વિમિંગ શીખવા જાય. તો મને આજ કબીરે કહ્યું હતું કે મમ્મી તું હાલ, તો મેં આજે ગઈ હોત તો વ્લોગમાં લઈ લેત, પણ છે ને હું કાલે સવારે પાક્કું જાય અને છે ને વ્લોગમાં લઈ કે કબીર ત્યાં સ્વિમિંગ શીખવા જાય છે. મને બહુ બીક લાગે ખરેખર પાણી, એથી પણ જયેશ કે બધું લાઈફમાં શીખવું જોઈએ. એટલે કબીરને છે ને આ સ્વિમિંગ તો આમ તો જરૂરી જ છે શીખવાનું. તો એ 3-4 વાર ગયો છે, વચ્ચે ગેપ હતો, એક દિનો રાખી દે. તો કાલે હું જઈશ, તો અત્યારે આપણે વ્લોગ લેશું પાછા. અત્યારે ફ્રેન્ડ જો આ એવું થઈ ગયો ભોપલો, એ ભોપલા હવાને અને વાળ ઓરાવવાના છે, કોમ્બ કરવાનું છે. જો તો બેહી ગયો સ્તી, बोल मुझे दे दे ठाकुर, બેહી ગયો. ये बोल मुझे दे दे ठाकुर, वरना हम तुम्हारा हाथ काट देंगे. એવો ડાયો છે અમારો ગોલ્ડી પર, કબીર કરતા ડાયો છે અમારો દીકલો. એ ગોદુ ફ્રેન્ડ્સ ને હાય બોલો. ये बोल मुझे दे दे ठाकुर. ગોદુ આ બાજુ. ક્યુટ બચલો છે, ક્યુટ બચલો. આ બેને જો તોફાની વાત કરે. બચલાવું છે અમે. મોતીમાં બેહી ગયો. તો ફ્રેન્ડ્સ અત્યારે જો હવે સાંજનો મારો જે ફ્રી ટાઈમનું કામ હોય ને એ છે ઘી બનાવવાનું. તો આ છે ને માખણ મેં આમાંથી કાઢી લીધું છે, અને હવે છે ને હું ઘી બનાવવાની તૈયારી કરું. આમાં છે ને એકદમ ફ્રીજનું ઠંડુ પાણી જ્યારે ઘી બનાવતો હોય ને ત્યારે નાખવાનું, એટલે છે ને હાથમાં ચોટે નહીં. જો અને મસ્ત એકદમ માખણ ઉપર આવી જાય. જો આ બની ગયું માખણ. હવે હું મૂકી દઉં ઘી બનવા. ત્યાં સુધી થોડીક ફ્રેશ થઈ જાવ, કેમ કે મને મજા નથી. 2 દિવસથી થોડુંક તાવ રહીશ અંદર, અને હાન થાય તો થોડુંક ઠીક રહીશ ને થોડુંક
એટલે મજા જ નથી આવતી. હાન ખાઈને એટલે આ ઉનાળાનો કદાચ મને એમ થાય છે કે લૂ લાગીશ. તો અત્યારે થોડોક અંદર તાવ જેવું થાય મજા નથી આવતી, માથું બહુ દુખે છે. તો હાલો થોડુંક માખણનું ઘી કરી નાખીએ. અમારે જો અત્યારે આટો મારવા જાઉં છું ને બહાર, એટલે મેં પુલાવ બનાવી લીધો ને અહીંયા મારે ઘી બની ગયું. આવીને મારે ચૂરમું બનાવવાનું છે અને આમાં બે સીટી થઈ જાય ને ફટાફટ. તો ફ્રેન્ડ્સ જો હું પુલાવ બનાવીને ગઈ હતી ને તો મસ્ત પુલાવ બની ગયો. તો કબીરને ફ્રેન્ડ્સ જો આ આટલું આમાંથી ઘી બન્યું અને હું છે ને આ તપેલીમાં બનાવી નાખું ચૂરમું. તો આ મેં અત્યારે ગરમ રોટલીનો જ ભૂકો કરી નાખ્યો અને આ થોડુંક છે ને આ ગરમ થાય ને એટલામાં નાખી દેવાનું. આજે જો આ કેટલું 1/2 કિલો જેટલું ઘી બન્યું છે. મસ્ત સુગંધ એટલી મસ્ત આવે, બળ્યું નથી, એકદમ પરફેક્ટ બન્યું છે ઘી. એકવાર કબીર કે મમ્મી બહાર જાઉં તો જઈ આવ્યા અને મને અત્યારે બહુ બતાવ આવ્યો છે. હું છે ને ખાઈને મૂઈ જાઉં, પછી ગોગાધર નીકળે, સવારે આપણે પાછા મળીએ ચોપાટીએ.